હેલો વ્યુઅર્સ, આજે આપણે સ્ટાર્ટરમાં, બાઇટિંગમાં અને ફરસાણ તરીકે ખાઈ શકાય તેવી મકાઈ પોટલી બનાવીશું. તેના માટે સૌથી પહેલાં લોટ બાંધી લેશું. તો અહીં મેં 250 ગ્રામ મેંદો લીધેલો છે. તેમાં 50 ગ્રામ તેલ, સ્વાદ અનુસાર મીઠું એડ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેશું. હવે રોટલીનો લોટ બંધાઈને તૈયાર છે. તેને પરોઠાથી નરમ અને રોટલીથી થોડો કઠણ તેવો રાખવાનો છે અને ફરી પાછું તેલ નાખી લોટ કૂણવી 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેશું. હવે આપણે મકાઈ પોટલી માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે અમેરિકન મકાઈ 200 ગ્રામ લીધેલી છે. મેં મકાઈને મિક્સરમાં ક્રશ કરી લીધેલી છે. જો તમારે ક્રશ ન કરવી હોય તો બારીક સમારી પણ શકો છો. ત્યારબાદ ફ્રેશ છીણેલો નારિયેળ 200 ગ્રામ એડ કરી દઈશું. બારીક સમારેલું આદું, બારીક સમારેલા મરચાં, ગરમ મસાલો 2 ચમચી, ગ્રીન ચીલી સોસ 2 ચમચી, રેડ ચીલી સોસ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, કાળા મરી પાવડર 1 ચમચી. જો તમે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ કોથમીર નાખી મિક્સ કરી લેશું. હવે સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી એક નાનો લુવો લઈ આ રીતે નાની પૂરી વણી તેમાં સ્ટફિંગનું બોલ વાળી આ રીતે પોટલીનો શેપ આપવાનો છે અને તેને મેં ગ્રીન ટીના પાનથી પેક કરી લીધેલા છે. જો તમારી પાસે ન હોય તો પણ ચાલે. હવે આપણી બધી જ મકાઈ પોટલી તૈયાર છે. એક પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ મકાઈ પોટલીને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેશું. મકાઈ પોટલીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે. હવે મકાઈ પોટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેને એક પ્લેટમાં કાઢી સર્વિંગ પ્લેટમાં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.